લીમખેડા તાલુકાના પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાઈ આવી. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે અથાગ પ્રયત્નો હાથ ધરી રહી છે, શિક્ષણ માટેની યોજનાઓ અમલી કરે છે. ત્યારે લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મીડિયાના પ્રતિનિધિએ તપાસ કરતા અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાઈ આવી હતી. પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સિંહ સાહેબ થોડા દિવસ પહેલા ગ્રામસભામાં મુનિન રજિસ્ટરમાં સહી કર્યા વગર હાજર રહ્યા હતા. દૈનિક નોંધપોથી લખવામાં આવતી નથી. શાળામાં સંચાલિકા દ્વારા મેનુ પ્રમાણે ભોજન પણ બનાવવામાં આવ્યું ન હતું. આરો પ્લાન્ટ બંધ અવસ્થામાં છે. 450 બાળકો વચ્ચે 2 શૌચાલય છે, તેમાં માત્ર એક જ ચાલુ છે. સાફ સફાઈ કરવામાં આવતી નથી. શાળામાં દર 3 મહિને SMCની મીટિંગ ભરવાની હોય છે, તે પણ ભરવામાં આવતી નથી. શાળાના આચાર્ય શ્રી SMCનું રજિસ્ટર પણ બતાવવા માંગતા નથી. સ્વચ્છતા અને શાળા રિપેરિંગની ગ્રાન્ટ શાળાના કયા કામમાં વાપરવામાં આવેલ છે? ગેરહાજર બાળકોના રજા રિપોર્ટ અને રજા લીધેલ બાળકોની રજા ચીઠ્ઠી પણ જોવા મળેલ નથી. શાળામાં કેટલા બાળકો છે તે પણ શાળાના આચાર્યને ખબર નથી. પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળાના HTA આચાર્ય છે. HTAT આચાર્યને 1 થી 8 ધોરણમાં અઠવાડિયાના 18 તાસ લેવાના હોય છે, તે પણ લેવામાં આવતા નથી. મીડિયાના પ્રતિનિધિએ આચાર્યને પૂછતા જણાવેલ કે અમારે તાસ લેવાના હોય છે, પરંતુ અમારે કામનું ભારણ વધારે હોય છે એટલે અમે તાસ લેતા નથી અને આજ દિન સુધી મેં એક પણ તાસ લીધો નથી તેમ જણાવેલ. તો શું બાળકોના ભણતર પર માઠી અસર પડતી નહીં હોય? પીવાના પાણીનો આરો પ્લાન્ટ બંધ છે, તેના રિપેરિંગ માટે અમે જાણ કરેલી છે. શાળાની ગ્રાન્ટ નોટિસ બોર્ડ પર લખવાની હોય છે અને દરેક શિક્ષકને ગ્રાન્ટ વિશે ખબર હોવી જોઈએ, પરંતુ શાળામાં નોટિસ બોર્ડ લગાવવામાં આવેલ નથી. તો આની પાછળનું શું કારણ હોઈ શકે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. શાળામાં કોમ્પ્યુટર પણ શોભાના ગાંઠિયા સમાન છે, તો શું આ શાળાના બાળકોને કોમ્પ્યુટર વિશે ભણાવવામાં આવતો હશે ખરો? મધ્યાહન ભોજનના સંચાલિકાએ જણાવ્યું હતું કે આજે અમારે દાળ ઢોકળી બનાવવાની હતી, પરંતુ લોટ હતો નહીં એટલે અમે બનાવી નથી, ફક્ત ખીચડી બનાવી છે. મીડિયાના પ્રતિનિધિએ દાહોદ DPOને ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે HTA આચાર્યને અઠવાડિયાના 18 તાસ લેવાનો હોય છે. મધ્યાહન ભોજનમાં મેનુ પ્રમાણે સંચાલિકા દ્વારા ભોજન બનાવવામાં આવ્યું છે કે કેમ? આરો પ્લાન્ટ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, શાળા રિપેરિંગ ખર્ચ, આ તમામ જવાબદારી શાળાના આચાર્યની હોય છે. શાળાના આચાર્ય એ સ્કૂલનો વડો કહેવાય છે અને આ બાબતે અમે તપાસ કરાવીશું તેમ જણાવ્યું હતું. આવી શાળાની ગંભીર પ્રકારની બેદરકારીઓ કસૂરવાર સાબિત થશે તો શાળાના આચાર્ય સામે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. અહેવાલ દીપક રાવલ, દાહોદ. આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમારે દૈનિક નોટબુક છે સાહેબ? સર આજે લખવાની બાકી છે. લખવાની બાકી છે? નથી લખી? નથી લખી આજે. સર મેકનું કામ છે, લઈ બેઠેલો છું. બરાબર. આ સાહેબ તમે HTAT તરીકે તમારા તાસ લેવાના આવે છે, બરાબર? એ તમે લેતા નથી એવી રજૂઆત છે, શું કહેશો? સાહેબ એવું છે, સાહેબ કામ એટલું ટાઈમ પણ હોતો નથી અને જ્યારે શિક્ષણ નથી ત્યારે પોતે તાસ લેવા જઈએ છે. સાહેબ કામ વધારે છે, 450 બાળકો છે, 450 બાળકો છે, બધું કામ સાહેબ વધારે હોય છે એટલે સાહેબ સમય મળતો નહીં સર, અને શિક્ષક ના હોય ત્યારે તાસ લેવા જઈએ છે સાહેબ. બરાબર. આરો પ્લાન્ટ બંધ છે તો શું કહેશો? આરો પ્લાન્ટ રિપેરિંગ માટે સૂચના આપેલી છે, એને સૂચના આપેલી છે, લગભગ કાલ થઈ જશે. બરાબર છે, સૂચના આપેલી છે, થઈ જશે. બાળકોને આરો પ્લાન્ટ પાણી મળતું નથી? હા, એમને રિપેરિંગ માટે આપેલું છે. સર તમારે કેટલા ધોરણ સુધી સ્કૂલ છે? 1 થી 8 ની. 1 થી 8 કુલ કેટલા બાળકો છે? 450 બાળકો છે. કેટલા કન્યા છે? કન્યા 221. કેટલા ઉંમર? 221. કુલ કેટલા હાજર છે આજે? 294. 50% આજે બાળકો નથી? ના, લગભગ 57% જેવી હાજરી છે. આજે વરસાદ લીધે છોરા આયા નથી. તમે એક સ્કૂલના આચાર્ય તરીકે વાલી સંપર્ક કરો છો ખરા? હા સર, જઈએ છે. વાલી સંપર્કનું રજિસ્ટર છે? એટલે સાહેબ મને વર્ષ મૂકી રાખે, પછી મને કે પછી હું પોતે પેલા વર્ષ જાય. ગુંજનબેન, અહીં શું કરો છો? સંચાલકમાં. કઈ સ્કૂલમાં? પ્રતાપપુરા પ્રાથમિક સ્કૂલમાં. કેટલા ટાઈમથી કરો છો? 2 વર્ષથી. જમવાનું બનાવ્યું છે? શું જમવાનું બનાવ્યું? દાળ ઢોકળી છે. હા.
પણ એના આજે લોટ વરસાદના કારણે લવાયેલો ભી નથી જાય. વરસાદના કારણે લોટ લવાયો નથી. તમારે મેનુ પ્રમાણે શું બનાવવાનું હતું આજે? દાળ દાળ ઢોકળી. તો શું બનાવ્યું તમે આજે? ખીચડી બનાવી. ખીચડી બનાવી. મેનુ પ્રમાણે જમવાનું બનાવ્યું નથી. હા, એટલે તમે વરસાદના કારણે લોટ લાવ્યા નથી. કઈથી લોટ લાવવાનો હતો? દુકાન દુકાન તો અહીં તમારી નજીક જ છે ને. પેલા દરરોજ મેનુ પ્રમાણે જમવાનું બનાવો છો? કેટલા બાળકોનું જમવાનું બનાવ્યું છે? 300 350 હે આજે 253 શિક્ષક. 253 જમવાનું બનાવ્યું છે. 253 બાળકો પૂરા થયા છે? 253 પૂરા થયા છે?